અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો આટલી મોટી દુર્ઘટના સર્જાઈ, પરંતુ આખરે જવાબદાર કોણ તે મોટો અને ઘૂંટાતો સવાલ છે. તેને લઈને જ ગ્રાફિક્સના માધ્યમથી કેટલી જ મહત્વની વિગતો પર નજર કરીશું. અરપોરાનું નાઇટ ક્લબ ગેરકાયદે હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. એટલે કે તેના તમામ સંચાલકો વિરુદ્ધ હવે એવી કડક કાર્યવાહી થશે કે આપને પણ એ જે રાજકોટનો ગેમ ઝોન હતો એ કાંડ યાદ આવી જાય. પરવાનગી વગર 1 વર્ષથી આખું નાઇટ ક્લબ ધમધમતું હતું. એટલે કે આપ કલ્પના કરી શકો છો, કોઈ પણ પ્રકારના સેફટી મેજર્સ નહોતા લેવામાં આવ્યા. નાઇટ ક્લબમાં ફાયર સેફટીના નિયમોનું પાલન નહોતું થયું, કારણ કે તે ગેરકાયદે હતું અને એટલા માટે જ કોઈ પણ નિયમો ત્યાં નહોતા જોવા મળ્યા. ક્લબમાં બનેલી આ ઘટના અને તેમાં બનેલી પામ પત્તાઓની આકૃતિથી આગ વધુ ભડકી હોવાનું સામે આવ્યું છે. પામ પ્રકૃતિ આપ સમજી શકો છો, કારણ કે દરિયા કિનારો છે, ગોવાનું સ્થળ છે, એટલે કે અને તેના કારણે જ આગ વધુ ભડકે તેવી પણ શક્યતા હોય છે. ક્લબની અંદર જવાનો અને બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હોય છે. આપને જણાવી દઈએ કે કોઈ પણ ક્લબ હોય, પરંતુ જ્યારે તમે તેની પરમિશન્સ લો છો તો સૌથી પહેલાં સેફટી મેજર્સને સૌથી પહેલાં તેનું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ અહીં નહોતું ધ્યાન રાખવામાં આવ્યું. આ બાદ સાંકડા રસ્તાને લીધે લોકો બહાર ન નીકળી શક્યા અને એટલા માટે જ એક સાથે 25 લોકો જાણે જીવતા ભૂંજાઈ ગયા. સાંકડા રસ્તાને લીધે ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચવામાં પણ મુશ્કેલી જોવા મળી છે. ફાયર વિભાગના તમામ અધિકારીઓ પણ તે સ્થળ પર નહોતા પહોંચી શક્યા, કારણ કે તમામ રસ્તા સાંકડા હતા. એવામાં જો તમે પરમિશન લેવા જાઓ છો તો તે સ્થળ પર ક્લબ ખોલવાની પરમિશન ના જ મળી શકે. આગ પર કાબુ મેળવતા વાર લાગી અને શ્વાસ રૂંધાવાની પણ અનેક ઘટનાઓને તેમાં લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આગ પર કાબુ મેળવતા વાર લાગે છે અને ત્યારબાદ અનેક લોકો શ્વાસ નથી લઈ શકતા અને રૂંધાઈને તેઓ મોતને ભેટે છે. પંચાયતે ગેરકાયદે ક્લબને ધરાશાયી કરવા હવે નોટિસ પાઠવી છે. તમામ કાર્યવાહી થાય છે, પરંતુ આગ લાગે છે, લોકો મોતને ભેટે છે અને ત્યારબાદ થાય છે તે દુઃખની વાત છે. અધિકારીઓએ પંચાયતની નોટિસનો અમલ ન થવા દીધા હોવાનો પણ આક્ષેપ છે. આક્ષેપ પ્રત્યે આક્ષેપની રાજનીતિ પણ એક તરફ શરૂ થઈ જાય છે. ગોવાના અનેક સ્થળ એવા કે જ્યાં પરવાનગી વગર જ ક્લબ ધમધમતા હોય છે તેવો આરોપ લાગ્યો છે. અને જ્યારે 31 ડિસેમ્બર નજીક હોય અને ત્યારે આખા વિશ્વના લોકો ગોવામાં એકઠા થતા હોય, ત્યારે આ પ્રકારની દુર્ઘટના મોટી સર્જાય તો ક્યાંક ને ક્યાંક એ દુઃખની જ વાત હોય, કારણ કે એ ગોવા છે જે આખા ભારત માટે એક આ મોટું સ્થળ કે જ્યાં લોકો એન્જોય કરતા હોય તે જોવા મળ્યું છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH